બે દિવસ બાદ ફરીથી ગરમીનું જોર વધવાની હવામાનની આગાહી। અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા। સુરતમાં ખંડણી માંગવાના આરોપમાં પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની ધરપકડ। બાલ્કનીમાંથી ઘૂસીને પોલીસે કરી ધરપકડ। આરટીઆઈના નામે કોડ વર્ડમાં 10 લાખની ખંડણી માંગવાનો આરોપ। ખેડામાં ક્ષેમ કલ્યાણી નામની ફેક્ટરીમાં નકલી ઘીના કારોબારનો ખુલાસો। 3109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત। સેમ્પલ મોકલાયા લેબોરેટરીમાં। અમદાવાદમાં ભર ઉનાળે 1.5 દિવસનો પાણી કાપ। ચિમનભાઈ પટેલ બ્રિજ પાસે લીકેજ લાઇનના રિપેરિંગને કારણે આજે સાંજથી નહીં થાય પાણી વિતરણ। સુરતના મુસાફરોને મોટી રાહત। 1 એપ્રિલથી સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 2 અને 3 ફરી ખુલ્લું મુકાશે। ઉધનાના બદલે 115 ટ્રેન સુરત